જો આટલી બધી સાઈઝ આવી છે ગામડેથી, કોઈને ખાવી હોય તો અમારા ઘરેથી લઈ જાયજો. અને આટલી આવી છે લીલી ડુંગળી, અને ઓલી થેલીમાં શું છે તો જો મસ્ત મસ્ત મંચુરિયમ આવી ગયું છે આપણે. અને આ જુઓ ચીઝ ભરી ભરીને કાજુ મસાલાનું શાક છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો ને. આજ તો હેપી સન્ડે અને હાથમું નોરતું. તો હાલો, આજે છે રવિવાર અને આજનું ખાવાનું અમારા શેઠે બનાવ્યું છે. શું બનાવ્યું છે ખબર છે તમને? ખબર જ હશે કે કાંઈ નથી આવડતું, ખાલી ભૂંગળા બટેકા આવડે છે. તો જો એને છે ને ઓલી વખતે તીખા બહુ કરી નાખ્યા હતા ને, તો આ વખતે મેં કીધું તો મોળા કરશે. તો એને જો બટેકા મોળા વગર નાખ્યા છે અને ભૂંગળા તળી નાખ્યા છે. અને જો મારા નણંદની ઘેરેથી દાળ ઢોકળી આવી ગઈ છે, દાળ ઢોકળી. તો હવે હાલો ખાઈ લેવી મસ્ત મજાનું. અને હા, દેહમાંથી એક પાર્સલ હોતા ને એવું કા સાજુ? તો સાજીદ જો હમણાં લઈ આવ્યા છે પાર્સલ. અને એમાં શું આવ્યું છે જો આ બે બાટલા સાય, આટલી બધી સાઈઝ આવી છે ગામડેથી. જો આટલી બધી સાઈઝ આવી છે ગામડેથી, કોઈને ખાવી હોય તો અમારા ઘરેથી લઈ જાયજો. અને આટલી આવી છે લીલી ડુંગળી, અને ઓલી થેલીમાં શું છે બતાવો તો. મને બહુ ભાવે ને. હા, જો સિંગ આવી છે ગામડેથી, સાજીદની ફેવરેટ રહીને તો એના મમ્મીએ મોકલી છે. કા મારા મધર ઇનલો એ મોકલી છે સિંગ. અને આર્યન, અમારા આર્યનભાઈ જો જાગ્યા છે થોડીક વાર પહેલાં, એને જે નાવણ ધોવણ બાકી છે. અને અત્યારે બબલાનું કામકાજ હાલે છે. કા એમ જ હોય ને. તો જો સાઈઝ ને સિંગ ને ડુંગળી કોઈને ખાવી હોય ને તો લઈ જાયજો. અને સાઈઝ તો બહુ ઝાઝી આવી છે એટલે ખાસ કરીને લઈ જાયજો હો. કાંઈ નહીં, હાલો હવે મસ્ત ખાઈ લેવી. અને આજ તો છે રવિવાર, બપોર પછી ક્યાંક જવાનું છે, પણ મારે નથી જવાનું, સાજીદને જવાનું છે. પણ એ કટ નથી નાખવાનો. હા, આજ એને આજમાં એ નથી લેવાનું, પણ એ જવાના છે. અમારે થોડાક જ દિવસમાં, ટૂંક જ દિવસમાં બહુ મોટી ખરીદી કરવાની છે. કા સાજુ? મોટી. હા, તો છે ને અમારે ન્યૂ એડ કરવાનું છે. કા કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન. મને યાદ છે, યાદ છે ને? 6 તારીખ. અમારા આર્યનને યાદ છે. હાલો ખાઈને મસ્ત રેડી થઈ ગયા. અને અત્યારે છે ને વરસાદ તૂટી પડ્યો છે, ધોધમાર વરસાદ આવે છે. એવું નથી અત્યારે આવ્યું, સવારનો આમ તો કાલ સાંજનો શરૂ જ છે, મોડી રાતે શરૂ થયો તો ધીમો ધીમો. અને સવારનો એકદમ શરૂ જ છે વરસાદ. આમ જો કેવો બાકાશીકી બોલાવે છે, આમ જો કેટલો આવે છે ને. બારી આ ગરીલ છે ને મેં બંધ કરી દીધી છે. જો કેટલો વરસાદ આવે છે. આમ જો આજ તો અમારા ગલેરીમાં હોત પાણી ગરી ગયું છે. અમારું આ વ્હાઈટ પેપર બગડી ગયું, જો પલળી ગયું છે. અને છે ને આ બાવણું છે ને મારે સવારનું બંધ જ રાખ્યું છે, નકર પાછું છે ને ઘરમાં પાણી આવે છે, અહીંયા સુધી આવે છે એટલે મેં બંધ રાખ્યું. પણ અત્યારે મેં કટ મારવો હતો કે નહીં વરસાદનો, તમને બધાને વરસાદ બતાવો તો મારે વરસાદ આવે હું ન બતાવું એવું તો ક્યારેય બને નહીં. એટલે મેં વરસાદ છે ને વરસાદ બતાવવા હાટું છે ને બાવણું ખોલ્યું હતું, નકર તો બંધ જ હોય. અને હાલો હવે આપણે કામે બેવાનો ટાઈમ થઈ ગયો છે. આજ રવિવાર છે ને તો પણ કામ ચાલુ રાખ્યું છે, કેમ કે આ લોટ અમારે દેવાનો છે. આખર તારીખો હાલે છે તો લોટ આ મહિનામાં જમા થઈ જાય ને તો આ મહિનામાં પગાર આવી જાય, નકર પછી છે ને ઠેઠ દિવાળી પછી પગાર દે. તો હાલો કન્ટિન્યુઅર હું હાડી બનાવવા મળું હો. હાલો ફેમિલી, અત્યારે સાંજના 8 વાગી ગયા છે. 8 ઉપર થઈ ગયું હશે, 8:30 જેવું થઈ ગયું છે. અને હવે આપણે મશીન બંધ કરી દીધું છે. અને આજ હતો રવિવાર, તો રવિવારનો દિવસ મારો આમાં વહી ગયો મશીનમાં. આમ જો જરાક મારો રૂમનો નજારો તમે બધા જોઈ લ્યો. આમ જો કેમ પડ્યું છે, જો આ જો આ અમારો ધંધો છે, જો અમારો બિઝનેસ. જો આવી રીતનું છે ને બધું હજી પડ્યું છે. ઓલી રૂમમાં આમ જ છે. અને જો સાજીદે અહીંયા રહોડું મારું પેક કરી દીધું છે. સમજો ઘડી મારી છે હાડીઓની. અને જો અહીંયા બધું એમને પડ્યું છે. અને હવે મારે છે ને રાંધવાનું છે. રાંધવામાં આપણે સાજુ કાંઈ નથી રાંધવાનું, ખાલી રોટલી બનાવવાની છે. સાજીદ લઈ આવશે કાજુ મસાલાનું શાક. અને સાજીદ છે ને ફોનમાં વાત કરે છે, વિડીયો કોલમાં. જો ફોન 10માં છે, વિડીયો કોલમાં વાત કરે છે.
અલ્પેશનો ફોન આવ્યો છે, ગામડે જે અમારો નાનો છોકરો છે ને એનો ફોન આવ્યો છે. તો કાંઈ નહીં, હાલો ફટાફટ હવે રોટલી બનાવીને ખાઈ લેવી અને મસ્ત રેડી થઈ જાય ને જવાનું છે આપણે. એ તો રોજ કહેતી જ હોય ને ક્યાં જવાનું એ ખબર જ હોય ને. હાલો તો પેલા ખાઈ લેવી રાંધી. જો આપણે મસ્ત રોટલી બનાવી નાખી છે. જો રોટલી બની ગઈ છે અને હવે શા બનાવવાનો છે. તો દૂધ ને એવું નાખી દીધું છે, પાણી દૂધ ને. અને હવે આપણે આ છે ને આ નવી શા લાવ્યા છે ઈ. તો નવી શાનું અનબોક્સિંગ કરવાનું છે. આનું કા અમે છે ને આ નથી વાપરતા, અમે તાજા શા વાપરીએ છીએ. પણ આ હાવ એટલે હાવ બધું પૂરું થઈ ગયું, બધી ભૂકે હાવ પૂરી થઈ ગઈ છે અમારે. સવારમાં અમે શાય નહોતો બનાવ્યો વાસ્તો. તો જો આ અત્યારે લાવ્યા છે સાજી. અને આ છે નીલમ, પહેલી વાર અમે આ શા યુઝ કરીએ છીએ નીલમ. તો જો મસ્ત મસ્ત મંચુરિયમ આવી ગયું છે આપણે. અને આ જુઓ ચીઝ ભરીને કાજુ મસાલાનું શાક છે. સાજીદને છે ને કાજુ મસાલાનું શાક વધારે ભાવે એટલે છે ને આવું લઈ આવ્યા છે. અને જો આપણે મસ્ત રોટલી બનાવી નાખી છે. અને આર્યનને સાજીદને સા તો જોઈએ, તો જો સાય પણ બની ગયો છે. અને જો દેહમાંથી સાઈસ આવી છે તો આપણે સાઈસ પણ લઈ લીધી છે. એ હાલો હવે ખાઈ લેવી સાજી. એવું છે એમ ને. હાલો આર્યનભાઈ ખાવાનું શરૂ કરી દો. તારે શું ખાવાનું છે? કાજુ મસાલાનું શાક ખાવાનું છે કે પછી મંચુરિયમ? તું તો એ બાજુવાળા ત્યાં ખાઈ આવ્યો છું ને? શું ખાધું તું ત્યાં? પૂરી બટેકા ભૂંગળા. હા અપુને ફોન આવ્યો હતો ને, હા હું કહું અપુ મેથી પગ ખવાય કે નહીં. બોલતો તો એમ ને. હા તો હમણાં છે અલ્પેશનો ફોન આવ્યો ને, સાજુ વાત કરતા હતા તો એ બોલવા શીખી ગયો છે થોડું એમ. અને આર્યન છે ને અહીંયા અમારા બાજુવાળા ત્યાં ગોવણીઓ કરી હતી તો એ ગોવણો થઈ આવ્યો ત્યાં. કાં તો ગોવણો થવા જતો ને, ખાવાનું હતું. પછી હું આપ્યું હતું, પછી છેલ્લે લાપસી આપી હતી. અને પૈસા આપ્યા હતા ને કાં ભાગ લેવાના. તો જો અમારે છે ને અહીંયા બાજુમાં ગોવણીઓ કરી હતી ને તો આ ભાઈ ત્યાં ગોવણો થઈ આવ્યા હતા. તો કાંઈ નહીં, હાલો હવે મસ્ત મજાનું આપણે ખાવાનું છે. અને રવિવાર હોય ને એટલે મારે ઝાઝા ભાગે કાંઈ રાંધવાનું ન હોય. બપોરે સાજીતે રાંધી દીધું હતું અને અત્યારે રેડીમેડ લઈ આવ્યા છે. તો હાલો મસ્ત હવે ખાઈ લેવી. ભાઈ શું કહેતો હતો? હું તો છે ને એક ખાવા આવ્યો ને પણ છે ને સડી ઊંધી પહેરી છે ને તો ખાધી નહીં. જો એવું હોય છોકરાઓનું, માણા વિશે સડી કાંક ઊંધી પહેરાઈ ગઈ. નાનો એવો છોકરો છે કા. કાંઈ નહીં, હાલો ખાઈ લે મસ્ત મજાનું મંચુરિયમ. હેલો ફેમિલી, જો આપણે ખાઈ પીને ઘરનું બધું કામ કરી અને મસ્ત રેડી થઈ ગયા છે બી. અને વાગી ગયા છે કેટલા ખબર? 11 વાગી ગયા છે. હા, કેમ કે મારે એકલા પંડે બધું કામ કરવાનું હોય તો મારે થઈ જાય છે મોડું. તો આપણે જો મસ્ત રેડી થઈ ગયા છીએ. અને આજ આપણે નવો ડ્રેસ પહેર્યો છે. નવો મસ્ત જો ઘેરવાળો મસ્ત નવો ડ્રેસ પહેર્યો છે. અને છે ને ઘણા દિવસ પહેલાં મેં સીવવા નાખ્યો હતો, તો આજ ફાઇનલ સિવાઈ ગયો છે. અને મેં પહેરી પણ લીધો છે. તો કેવો લાગે છે એ જરા કોમેન્ટ કરી દેજો. હમણાં હું તમને આખો ડ્રેસ બતાવું કેવી રીતનો છે એમ. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. અને મારે જવું છે હવે નીચે ગરબા રમવા. ઓકે. એવું તો ઉખે આજુ મેં પેરું મોંઘા પેરુરેશ. હાલો પેલા માંગુ દેશના દાંડિયા રમવા જઈએ. હાલો પેલા માંગુ દેશના દાંડિયા રમવા જઈએ. જુઓ છે ને ત્યાં છે ને મેં વિડીયો બનાવવા ન દે ને એટલે હું ઘેરે આવીને જો દાંડિયા રમું છું. તો આ દાંડિયા છે ને મહેંગા લેતી આવીશું. હેઠે કોકના છે ને લેતી આવીશું. હેઠે ક્યાંથી? ઉપરવાળાના. હે? ઉપરવાળાના હેઠે ક્યાંથી? હા, ઉપરવાળાના છે. અને આપણને શરદીની અસર થઈ ગઈ છે નકરી. શીખું આવતી હતી નકરી. શીખું અને ખાવાના શીખું. નાસ્તામાં શું છે આર્યન બતાવી દે. નાસ્તામાં આ છે. નાસ્તામાં છે ફાફડી. અને સાજીદ હું નાસ્તો કરે જોઈ લે દેખાય. માંડવી. અને સાજીદ છે ને માંડવીનો નાસ્તો કરે છે.
એમાં થઈ છે ને કા હમ. હાલો તો હવે દાંડિયાની સાથે આપણે વિડિયાને પણ એન્ડ કરશું. ઓકે, વિડિયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ. મળશું આપણે નેક્સ્ટ વિડિયોમાં. બાય.